વડોદરાના આજવા સરોવરમાં ઉતરેલા કોર્પોરેટર પાણીમાં લપસ્યા। જળપૂજા કરવા માટે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર જ્યોતિ પટેલ સરોવરમાં ઉતર્યા હતા। જે સમયે ઘટના બની, સાથી કાઉન્સિલરે મહિલા કાઉન્સિલરનો હાથ પકડી બચાવ્યા। સુરત કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની કામરેજ પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક મળી। તાલુકા પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અધિકારી હાજર રહ્યા। રોડ, ગટર લાઇન, દબાણના પ્રશ્નોને લઈ કામે લાગી જવા મંત્રીની સૂચના। સુરતમાં ગણેશજીની મૂર્તિઓને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું। પ્રતિમા 9 ફૂટથી ઊંચી ન રાખવા જાહેરનામું પ્રસિદ્ધ। 9 ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા, વેચવા અને સ્થાપના કરવા પર પ્રતિબંધ। સુરતના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા બાળકનું મોત। 12 વર્ષીય બાળક રમતા રમતા લિફ્ટમાં જતું રહ્યું હતું। બાળક લિફ્ટની સ્વિચ ચાલુ કરીને જોવા જતા ફસાયું। નીકળવા માટે પ્રયાસ કરતા બાળકનું માથું લિફ્ટમાં ફસાયું। બાળક ઓરિસ્સાથી વેકેશન મનાવવા સુરત આવ્યું હતું। પરિવારજનોનો શોક, પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી। ગીર સોમનાથના સુત્રાપાડામાં લોકસભા ચૂંટણીની મતગણતરીની માથાકૂટ થઈ। બોલાચાલી બાદ 5 શખ્સોએ યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાનો આરોપ। યુવકના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી।